ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જો ફરી પાછું જોડે ગયા છીએ એક નવા બ્લોગ સાથે। ચાલો તમને કાનાજીના દર્શન કરાવી દઉં। ચાલો તો જો મંદિરના પૂજા પાઠ થઈ ગયા છે, બધું કામકાજ થઈ ગયું છે। જો વાગે કેટલા ગયા છે, 9:10 થઈ ગઈ છે। આપણે બ્લોગ મોડો ચાલુ કર્યો છે કેમ કે આજ છે રવિવાર અને નાઈ ધોઈને નવરા થઈ ગયા છે। જો મિતુના પપ્પા બેસી ગયા છે સિરાવા। જય શ્રી કૃષ્ણ। હાલો નાસ્તો કરો બધાય। જો એ નાસ્તો કરે છે અને મેં બેસી જઈશ નાસ્તો કરવા। અને શ્રાદ્ધ હતું બાળા ભોળાનું, તો શ્રાદ્ધ નાખી દીધું છે અને બપોરે આપણે થોડી ગોળણીને એવું જમાડવાનું છે, તો એની તૈયારી કરવાની છે। તો કન્ટિન્યુઅસ બ્લોગમાં જોડ્યા રહીજો। ચાલો તો પહેલાં નાસ્તા પાણી કરી લઈ, પછી આપણે એ તૈયારી કરવાની છે। તો હાલો બધા સિરાવા ખાઈ લો। હા આજે બપોરે ગોળણી જમાડવાની। હા, એટલે એમનો તબિયત નરમ ગરમ હતી એટલે આપણે કાંઈ વધારે કર્યું નથી, કીધું આપણાથી થાય એવું કરીએ ને। આજે રવિવાર છે એટલે કાંઈ નોકરી જવાની કાંઈ ચિંતા નથી, કાંઈ લાવ એટલે એ કાંઈ ઉપાધિ નથી। એટલે કીધું બાળા ભોળાનું થોડુંક આપણે થાય એટલું કરીએ એમ। જાજુ તો આપણે નથી કરી શકતા, પણ આપણે થાય એટલું કરીએ। એટલે આપણે ગોળણી જમાડવાની છે થોડી ઘણી, તો આપણે એની તૈયારી કરવાની છે। તો ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ, પછી આપણે એની તૈયારી કરીએ, પછી મળીએ। ચાલો તો જો નાસ્તા પાણી થઈ ગયા છે ને સવારનું બધું થઈ ગયું કામ, અને આપણે જો ગોળણી જમાડવાની છે તો એની તૈયારી ચાલુ થઈ ગઈ છે। તો ચાલો તમને બતાવું। જો આપણે અહીંયા બટાકા બાફા મૂકી દીધા, અહીં મૂકી દીધું છે પાણી, કેમ કે આપણે બનાવવાની છે ખીર છોકરાઓ માટે। તો અમે ખીર, ચાલો તો ખીર ને એવું બધું મૂકી દઈએ। બટાકા તો બાફા મૂકી દીધા છે, પૂરી બનાવવાની છે તો પૂરીનો લોટ ને એવું બધું બાંધી લઈ। ચાલો તો કન્ટિન્યુઅસ જોડ્યા રહીજો। ચાલો થોડું કામ કરવા માંડીએ, કેમ કે જો કેટલા વાગી ગયા છે, 10 વાગી ગયા છે। છોકરીઓને 11:30 કીધું છે, તો ગોળણી પછી આવવા મળશે 11:30। તો ચાલો આપણે ફટાફટી તૈયારી કરી લઈએ। ચાલો તો જો આપણી ખીર બનીને રેડી છે। જો મસ્ત ખીર તૈયાર થવા આવી છે। બાળકો માટે આપણે ખીર બનાવી નાખી છે, અને જો અહીંયા બટાકા આપણે બફાઈ ગયા છે। તો ચાલો આપણે બનાવી નાખીએ સૂકી ભાજી, પછી પૂરીનો લોટ બાંધવાની રહે। ચાલો તો ખીર બની રેડી છે ને જો સૂકી ભાજી છોકરાઓ માટે આપણે બનાવી લીધી છે। મસ્તીની સૂકી ભાજી છે, જોઈ લો તમે। તો ચાલો આપણે સૂકી ભાજી બની રેડી છે। હવે આપણે બનાવવાની છે પૂરી। તો ચાલો હવે પૂરીની તૈયારી કરી લઈએ। જો આપણી પૂરીઓ વણાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે। જો અહીંયા તેલ મૂકી દીધું છે, હવે આપણે પૂરી ઉતરવાની છે। ચાલો તો હટાટી પૂરી ઉતર લઈ, ગોળીઓ આવવા માંડી છે। ચાલો પૂરી ઉતર લઈ। ચાલો તો આપણે ગોળણી માટે આપણે રસોઈ બનાવી નાખી છે। જો તો અહીંયા સૂકી ભાજી બનાવી નાખી છે, પૂરી બનાવી નાખી છે, ખીર બનાવી નાખી છે। એટલે આજે આપણે બાળા ભોળાનું શ્રાદ્ધ છે, એટલે આપણે ગોળણીઓને થોડાક છોકરાઓ જમાડી દઈ, થાય યથાશક્તિ પ્રમાણે કરીએ છીએ આપણે। તો ચાલો જો હવે આ બધું તૈયાર છે, આપણે ખીર ને પૂરીની ગોળણીઓ આવી ગઈ છે, એટલે ગોળણીનું સાંડલાને એવું બધું કરી નાખીએ। ચાલો તો ગોળણીઓ આપણે જમાડી દઈએ।
જો ગોરણીઓને દઈ દીધું છે જમવાનું. જો ગોરણીઓ મારે બેસી ગઈ છે જમવા. જુઓ ચાલો આજે બાળા ભોળાનું શ્રાદ્ધ છે તો આપણે ગોરણીઓ જમાડી. તમે જમવા મળો છોકરીઓ? હાલો ગોયણા પતંગ. હા ગોયણા અને છોકરીઓ. ચાલો તો જમવા બેસી ગઈ છે ને જો ગોરણી જમવા માંડી છે. હવે તું છે ને ઓલું ખીરનું બટેટાનું ભલે સારું ખીરનું બટેટાનું પૂરીનું મને દેતી ને તું કટલેરી છોકરી હાટું તૈયાર કરતી. એ હારું હાલો. આ બે છોકરાઓ હાટું ઓલા લાઈટ વાળા ખીચા ને આ છોકરી હાટું કટલેરી ઓલું મને દેતી એટલે હું છોકરીને ધ્યાન એ હા હાલો તો છોકરીઓને આપણે કટલેરી થોડું દેવાનું છે તો ચાલો હું કટલેરી લેતી આવું. આ છોકરીઓએ જો જમી લીધું છે અને એના શીતલ બાબુ ગયા છે ઉપર કટલેરીના પેકિંગ કરવા અને જો આ બધા છોકરીઓએ કમ્પ્લેટ જમાઈને કમ્પ્લેટ હાથ થઈ ધોવાઈ ગયા છે. મિતુના પપ્પા ગોળીનું હાથ ધોવડાવે છે. ગોળી બધી જમી લીધું છે. ઈ તો ગોયણો છે. વાહ ભાઈ વાહ દીકરી થાય છે હો. ચાલો છોકરીઓ જમાઈ ગયું બધાને? હા વાહ ભાઈ વાહ સરસ. ચાલો હવે છે ને બધાને કટલેરી દઈ દે પછી હું બધાને દક્ષિણ્યા દઈ દઉં. એ હા કાંઈ વાંધો નહીં. ચાલો તો જો ગોળીઓને બધું આપણે જમાડી દીધું છે અને અમે બેસી ગયા છીએ જમવા. હાલો બપોરા કરવા. જુઓ અમિતુલા પપ્પા બેસી ગયા છે બપોરા કરવા. પ્રસાદ લેવા. હા ચાલો તો જો અમે ભગવાને પ્રસાદ ધર્યો તો બા ને ને બધાને તો એ થાળ લઈને બેસી ગયા છે જમવા. તો હાલો બધા બપોરા કરવા. ચાલો જમી લઈ પછી મળીએ. ચાલો તો બપોરનું બધું કામકાજ કરીને પાછા જોડાઈ ગયા છે તમારી સાથે. તો જો વાગી કેટલા ગયા છે? 5:45 થવા આવ્યા છે ને મિતુલા પપ્પા કે મારે ખાલી મગફળી થોડીક શેકી નાખ તો શેકું છું મગફળી. ચાલો બધા મગફળી ખાવા આવી જઈજો. હા કાલે ગયા હતા લીલી મગફળી તો લઈ આવ્યા છે તો એ કે શેકી નાખ તો મેં કીધું લાવો શેકી દો. મારે તો ખાવી નથી, મને તો ઉધરા બહુ આવે એટલે કીધું આપણે મગફળી નથી ખાવી. હાલો તો મિતુલા પપ્પા મગફળી શેકી નાખું. તો મગફળી શેકાઈ ગઈ છે ને મિતુલા પપ્પા ખાવા માંડ્યા છે. માથું દુખે છે ને તોય મગફળી ખાય છે. પછી એમ કહેશે મને માથું ચડી ગયું કા. એમાં એવું ભૂખ લાગે લોચ ના થાય. હા ભૂખ લાગે એટલે લોસ ના થાય એટલે પછી માથું ન હોય એ ખાઈ લે ને પછી એમ કે મને માથું દુખે કા. હા પછી એમ કહે છે મને ગેસ થઈ ગયો. કાંઈ વાંધો નહીં. સારો એમાં મગફળી ખાઈ લે તો આપણે પછી મળીએ. હાલો તો જો સાંજ પડી ગઈ છે, સંધ્યા ટાણું થઈ ગયું છે. જો પૂજા પાઠ મિતુલા પપ્પા કરીને ગયા છે. જો પૂજા પાઠ આપણે થઈ ગયા છે અને કેટલા વાગે ગયા? જો 6:45 થવા આવ્યા છે. અંધારું તો એમ થઈ ગયું છે કે જો કપડાં બપડા બધું આપણે અંદર લઈ લીધું છે. આ વરસાદનો કાંઈ નેઠો નથી હોતો, કઈ વરસાદ આવી જાય અને આજ તો આપણો આખો દિવસ કામમાં ગયો છે. જો બપોર સુધી તો ગોળીને એવું જમાડવાનું હતું
અને પછી નવરા થયા તો કપડાની બધું પડ્યું હતું તો એ બધી ધોઈ નાખ્યું છે કેમ કે આપણે નોકરી પર જવાનું હોય એટલે આપણે થોડુંક કામ બધું જોવું પડે એટલે જો કપડાં બપોર પછી તો એને આખો દિવસ કામમાં ગયો છે આપણો રવિવારનો કાંઈ વાંધો નહીં એમ જો તો કાંઈ વાંધો નહીં કપડાં આપણે અંદર લીધા છે ને હવે બનાવવાની છે રસોઈ જો આજે રીંગણા ટમેટાનું શાક કરવાનું છે જો આપણે રીંગણા ટમેટા કાઢી લીધા છે એટલે આપણે રીંગણા ટમેટાનું શાક બનાવવાનું છે એટલે મેં કીધા હવે રસોઈ બનાવી નાખીએ અને તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચાલો તો ફરી મળીશું કાલના નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.